તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ ઇવનિંગ. કેમ કે અત્યારે રાત થઈ ગઈ છે, ફિલહાલ 8 વાગી ગયા છે, પણ 8 નથી વાગ્યા, પણ 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હમણાં 2-3 દિવસથી થોડોક બહાર હતો અને શું કહેવાય થોડીક મોજ કરીએ, થોડીક શું કહેવાય માઇન્ડ ફ્રેશ કરીએ. અને શું કહેવાય જો બહુ લોંગ ટાઈમથી હું રૂમમાં તૈયારી એમ નામ કરતો હતો, ફ્રેન્ડ જોડે થોડાક દિવસ બહાર વ્લોગ ન જોતા હોઉં છું, વ્લોગ ત્યાં આગળ અપલોડ કર્યા જ છે અને એક બેચ કરવાના બાકી છે, તો ટાઈમ મળશે એમ કરી હોય છે. પણ થોડા લોકેશનમાં ફરી મજા આવી ગઈ, મોજ આવી ગઈ. 3 દિવસ ગયા હતા, ગીરમાં પણ ગયા હતા, શું કહેવાય જુનાગઢ પણ ગયા હતા, ગીરના છેડા તો એવું બધું કર્યું હતું અને થોડોક થાકી પણ ગયા છે. અને આજે હું આવ્યો છું એન્ડ સાંજે હમણાં શું કહેવાય 3-4 વાગે જાગ્યો છું અને થોડોક ફ્રેશ થયું ને એવું બધું થયું. તો રીડિંગ કરવાનું ચાલુ કર્યું ને રાતના ટૂંકમાં 8:30 જેવો ટાઈમ થઈ ગયો, 8 વાગે હું રીડિંગ કરવા બેઠો હતો. તો જુઓ અત્યારે 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણી બુક્સ જે વાંચવાની હતી એ બુક્સ મારી પૂરી તરહ નહોતી થઈ. જો સાંસ્કૃતિક વારસાની જે તમને ઘણા લોકોને PDF મોકલી હતી, આ એ બુક્સ છે અને હજી લગભગ સમથિંગ કેટલા ખબર 20 પેજ બાકી છે આ બુક્સના. તો 20 પેજ પૂરા થઈ જાય અને આજે આખી નાઇટમાં મારે રહ્યો ને એક સિરીઝમાં હું ટૂંકમાં મિસ થઈ ગયો. 3 દિવસથી લેક્ચર નહીં જોવાના અને મેથ્સના પણ નહીં જોવાના, તે 3-4 લેક્ચર છે. તો આખી નાઇટ રહીને ફૂલ નાઇટ એ જ કરવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો વ્લોગમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. મારું નામ છે ચાવડા અરુણ, પણ ઓળખતા થઈ છે. એન્ડ આજ પૂરી નાઇટ રહીને ખેંચવાની છે કે મેં થાકી બહુ ગયો છું, આરામ કર્યો એમ તો મેં 12 કલાક સૂતો હતો અને ત્યાં રખડવા જોઈએ તો રાતે પણ કલાક જોવા મળતું હતું, કેમ કે ફ્રેન્ડ જોડે હતો, કોઈ શાંતિ નતા લેતા, નકરા રખડ બહુ જ રખડ્યા એમ. 3 દિવસ ને 3 કે 2 રાતો સમથિંગ અમે બહાર રહ્યા હતા. તો ચાલો આજે મારે રહ્યું ને બધું કમ્પ્લીટ કરવાનું છે. 3 દિવસનું જે બધું મારે ઓવર થઈ ગયું છે ને તો એ બધું પૂરું કરવાનું છે. આ બુક્સ પણ આજ કમ્પ્લીટ હતા, નાઇટમાં કરવાની છે. 20 પેજ બાકી એ પણ રીડ કરી નાખું અને લેક્ચર જે મારા ઉપર શું કહેવાય ટૂંકમાં પ્લસ થઈ ગયા ને એ બધા આપણે લેવલમાં થઈ જાય. તો કાલથી નવો દિવસ નવી શરૂઆત મસ્ત થાય. તો આજે આપણે નાઇટ ખેંચવી પડશે, બધું કામકાજ મારું નિપટાવવું પડશે. આમ તો મને શું કહેવાય પેર દુખે છે, બાકી બીજું કોઈ વાંધો શરીરમાં નથી, ખાલી પગ દુખે છે. કે આખું ગિરનાર ચડ્યા ઉતર્યા, પછી ઓસમ પર્વત ત્યાં ચડ્યા ઉતર્યા એવું બધું કર્યું અને બધે ચાલ્યા કાગવડ ગયા, ઘણા લોકેશનમાં ગયા હતા. બધા શું કહેવાય ચાલતા હોય પગ તો દુખવાના છે. એમ તો નાહ્યો હતો, હમણાં નાહ્યો એટલે વાંધો નથી બહુ, પણ બેઠા બેઠા રીડ તો થાય છે, લેક્ચર ને એવું બધું થશે. હું નીંદ તો આવતી નથી, 12-13 કલાક નીંદર મેં ખેંચી લીધી છે, એટલે કાંઈ આવતી નથી. તો ચાલો પછી આગળ બ્લોગમાં મળીએ આપણે. તો ચાલો આપણે થોડા કેટલા પેજ રહ્યા ખબર હવે ખાલી 4 પેજ જેવું બાકી રહ્યું છે. રીડ કરતા હતા 9:30 જેવો ટાઈમ થઈ ગયો. જો તો જમવું છે તો પહેલાં જમી લઈએ અને પછી પાછા આપણે બ્લોગમાં મળીને 4 પેજ પૂરા કરી નાખી. પછી આપણે લેક્ચર સ્ટાર્ટ કરવો છે, હિસ્ટ્રીનો, મેથ્સનો, ગમે જીઓગ્રાફી ગમે એક લેક્ચર ચાલુ કરશું આપણે. તો ચાલો 12 ઉપરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે લેક્ચર ખતમ કરી રહ્યો છે. બુક્સ પણ પૂરી થઈ ગઈ, રીડ કરી નાખી હતી, કેમ કે 9:30 વાગે આપણે જમવા ગયા હતા અને બુક્સ પૂરી થઈ ગઈ અને એમાં એન્ડિંગ પણ આપણે આપી દીધું છે. તો ચાલો લેક્ચર પણ મેથ્સનો હતો એ પૂરો કરી રહ્યો છે અને હવે આપણે લેક્ચર કયો સ્ટાર્ટ કરશું. બીજો એક વેબસંકુલના 2 લેક્ચર આપણે 2-3 લેક્ચર નથી અટેમ્પ થયા, તો આપણે લેક્ચર પૂરા કરી નાખવી, કેમ કે 3 દિવસથી બહાર હતા એટલા માટે. અને આજ થાકી પણ બહુ ગયો છું, કેમ કે ચલાતો તો નથી જ તે, કેમ કે આખું ગિરનાર ફર્યા અને ઓસમ પર્વત તમે અગાઉ વાત જ કરી જ હતી. એટલે શું કહેવાય પેર બહુ જ દુખે છે, પણ તો એવું કહેવાય નીંદ આજ કરી હોય છે ને એટલે ઓમ કાંઈ ઉપાધિ નહીં, નીંદ નહીં આવતી, પણ થાક વધારે લાગે છે. તો ચાલો ભલે થાક લાગે તો આપણે રીડિંગ કરવાનું છે, પણ પહેલાં લેક્ચર જોવું છે એટલે શાંતિ લેક્ચર જ જોઉં છું બેઠો બેઠો. અને એવું બુક્સ છે કમ્પ્લીટ કરી અને બુક્સ આપણે બીજી રીડ કરવાની છે. એટલે તારીખ આપણે ચૂકી ગયા છે, ડાયરો કોઈ દિવસ થતું નથી. એ વાત રહી ને એ ખરેખર સાચી છે, આપણે ધારી રહ્યું ને કોઈ ના થાય એટલે ધારવાર નહીં. અત્યારે આપણે વિચાર કર્યું કે આપણે પોલીસની નોકરી જ મળે તો સારું, એમ પોલીસની નોકરી એમ આપણે આમ કરી નાખશું ને આપણે પૂછડું કરી નાખશું. પણ હું એમ કહું છું કે કદાચ નોય બની અને ન બની ત્યાંથી કાંઈ બીજું બની જાય, એવું થોડી છે કે પોલીસ જ બની એમ. એટલે સમજો ને એમ કે કોઈ વસ્તુ તારી ન થાય એમ. આપણે ગઢિયા કહે ને આ બુક્સ રીડ કરવાની હતી અને ટાઈમ ટેબલમાં પણ હતું, ફિક્સ ટાઈમ ટેબલ પણ હતું એ બુક્સ રીડ કરવાનું. જો ક્યાં હતું કઈ તારીખ હા રે જો 8 અને 10 તારીખમાં મારી એનસીઆરટી આવડિયા પૂરી કરવાની હતી, ટૂંકમાં એમ સુગુલ વાળાની. પણ આજ કઈ તારીખ થઈ ગઈ? આ તારીખ 12 થઈ ગઈ છે, 12 તારીખ થઈ છે, ના થાય. આ પણ બુક ના પૂરી થઈ, આમ 1 દિવસ પ્લસ થઈ ગયું બોલો. એટલા માટે હું કહું છું કે તારું કાંઈ નથી થતું.
તો ચાલો બીજો લેક્ચર સ્ટાર્ટ કરો તો લેક્ચર સ્ટાર્ટ કરી દઈએ અને પછી આપણે પાછા વ્લોગમાં મળીએ. ચા પણ પીવી છે પણ ઘડીક રહે થોડોક વ્લોગ શું વ્લોગ તો ઉતારે વિડીયો એકવાર જોઈ લો લેક્ચર પછી મળીએ આપણે. હાલ અને મારું નામ છે ચાવડારો. અગાઉ બોલ્યો છું બોલો મને યાદ નથી. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી વાંચો. વિડીયો પણ શું કહેવાય ઓફલાઈનમાં પડ્યો જ છે મારા સેવ મેં કરી રહ્યા હતા. ટાવર મદદ શું કહેવાય 5G નેટવર્ક એ બધા આવતું ને એટલા માટે. તો ચાલો પછી મળીએ આપણે વ્લોગમાં. ચાલો રાતના અંદર 12 નહીં પણ 2 વાગી ગયા. 12 વાગે તો આપણે લાસ્ટ ક્લિપ લીધી હતી. તો લેક્ચર પૂરો થઈ ગયો છે અને શું કહેવાય કે એમાં એવું થયું 1.5 કલાકનો લેક્ચર હતો ને ચા પીવાનું એવું બધું બનાવવા રહ્યો ને એટલે અડધો કલાક મારે બગડી ગયો. એના હિસાબે મારે શું કહેવાય 2 વાગે લેક્ચર પૂરું થયું ને 1.5 વાગે લેક્ચર પૂરો થઈ જાય. તો ચાલો હિસ્ટ્રીનો લેક્ચર હતો, ઇન્ડિયા હિસ્ટ્રીનું મસ્ત વેબશંકુનો લેક્ચર હતો. કોઈ કમેન્ટ પાસે કહે છે સર કોના જોવો છો તમે લેક્ચર? તો જો આપણે વેબશંકુની સિરીઝમાં એક લેક્ચર લેક્ચર બાકી રહી ગયા છે. ટૂંકમાં 2-3 દિવસથી બહાર વહી ગયો એટલે લેક્ચર અટેમ્પ નહોતા કર્યા. મેં કીધું ઓફલાઈન પડ્યા છે તો જોઈ લો એમ. ઓલરેડી મેં સેવ કરી લીધા કેમ કે બહાર 5G ટાવર આવવાના ફોટો હોય ને મારે ઓલું બગડ્યા નહીં એના હિસાબે. તો અત્યારે લેક્ચર પતાવી દીધો છે, પૂરો થઈ ગયો. પતાવી દીધો એટલે અમારે થોડી લેંગ્વેજ કોઈ બોલી છે તો તમે સમજી જજો એમ. લેક્ચર પૂરો થઈ ગયો છે અને હવે આપણે લેક્ચર બીજો એક ડાઉનલોડ કર્યા છે. હવે જોવી કે એટલા લેક્ચર બાકી રહેશે અને પછી પાછા આપણે વ્લોગમાં મળ્યો છે. મારે બીજો લેક્ચર એ જોવાનું છે, જોઈ નાખું. અને ટાર્ગેટ એવો છે કે 4 વાગે હું સ્ટડી કરવી છે અને મેં થાકી પણ ગયો છું પણ તો નીંદ નથી આવતી. પણ ખોટી પથારી પડી રહ્યું કે કરતાં લેક્ચર કરવા જોવા કે રીડિંગ કરવું બહુ સારું રહેશે. પણ મેં લેક્ચર જોવાનું બેસ્ટ આયોજન કર્યું કેમ કે આજ નાઇટમાં લેક્ચર જોવો છે. બીજો લેક્ચર પૂરો કર્યો. ટોટલ 4 કલાક જેવું થયું લેક્ચરમાં ત્યાં આપણે. એન્ડ હજી 2 કલાક જેવું છે સમથિંગ. તો લેક્ચર પૂરો હજી કરી નાખી પાછો. તો ચાલો પછી બ્લોગમાં આપણે મળવી. અને બીજો નંબરમાં એક ઘણા જોબ કરતા છે અને બીજું કામ પણ કરતા છે, ખેતીવાડી કરતા છે. તો અમારું એવું છે ભલે તમે ખેતીવાડી કરો કે જોબ કરો કે નોકરી કરો ગમે કરો, ધંધો કરો ગમે કરો, પણ 8 કલાક તમે મેક્સિમમ કામ કરતા છો. પણ પાછળ તમારા ડ્રીમ, તમારું પોલીસનું ડ્રીમ હોય, કોઈ ગવર્મેન્ટ જોબનું ડ્રીમ હોય તો 5 કલાક મને એવું લાગે છે કે તમારે ફાળવવી જોઈએ તો તમારું ડ્રીમ પૂરું થઈ જાય. એમાં એવું નથી કે અમે તૈયારી 24 કલાક કરી તમારે નસીબ ખુલે. તમે ખાલી 5 કલાક કરો તમારે નસીબ ખુલી જાય, અમારે એકના ન ખુલે. અમારા કદાચ ન ખુલે તમારે ખુલી જાય. એટલે આપણું જે મેન ગોલ્સ હોય એની માથે ફોકસ થોડું કરવો જોઈએ. હું પણ થાકી ગયો હતો ને બધી રીતે ઓલું થઈ ગયું હતું. મારા પેર બહુ જ દુખે છે, પેન પણ બહુ થાય છે. તો પણ મારું ડ્રીમ છે એની માથે જો હું ફોકસ કરવા લાગ્યો છું. અને મને શું તાવડ હમણાં સૂઈ જાવ. હવે થાકી ગયા છે, કાલની રાતે વાંચશો હજી તો બહુ વાર છે એક્ઝામને. આમને તેમ ભેગું કરેલું છે. પછી કાંઈ ભેગું ન થાય યોગીરાજ છે પછી આપણે ત્યાં ઘર ભેગી ના થઈ જાય એમને ખાલી ખોટા. એમ કરતાં એકવાર લડી લેવાય. પછી ગાંધી બાબુ નતા કરેંગે આ મરેંગે એ મેરી આખરી લડાઈ એમ છોડો આંદોલન વખતે સમજાણું. એટલે આની એમ છે કે આપણી આખરી લડાઈ છે તો આપણે લડી લઈએ. જો નસીબ હશે તો મળશે અને નહીં મળે તો બીજા નસીબે છે ને મળશે. એમાં બસ ખોટું લગાડવાનું ન હોય. બીજા ઘણા સ્કોપ છે, બીજું ગમે તે કરી વાળશું. શું કેવું રાહુલ? ચાલો લેક્ચર પૂરો થઈ ગયો છે અને હવે થોડુંક મોટું ધોઈ નાખું, ફ્રેશ થઈ જાવ પાછું બીજું લેક્ચર સ્ટાર્ટ કરી દો. કેમ કે ઘડી છે ને ઘડી આ કોઈને ઇંતજાર નહીં કરતી સમજાણું. આ ઘડી રહીને ફેર રાખે છે અને આ ઘડી રહીને જેમ હું ફરું છું ને એમાં ઘડિયાળ ફરે છે. ઘડી કાંયા હોય, ઘડી કાંયા હોય, ઘડી પાછળ હોય, ઘડી બહાર હોય. એની કોણ એમ થાય છે લાજ તો સામે રાખી છે. એટલે મને ખરેખર ખબર પડે કે મારો ટાઈમ કેટલો બગડે છે ને કેટલો વેસ્ટ થાય, કેટલો શું થાય છે. એટલે એટલા સામે ઘડિયાળ સામે જ રાખી છે. એ કોઈનો ઇંતજાર નથી કરતી સમજાણું. અત્યારે કોઈનો ઇંતજાર નથી કરતું. મગર માસી આવું ન બોલાય યાર, સોરી. હરવાલો પાછી મળી બોલો બોલાય જાય ઇંતજાર એમ સમજી જાઓ. યોગીરાજસિંહ સમજી જાઓ. તો ચાલો થોડું મોટું ધોઈને ફ્રેશ થઈને ગયો હતો પાછું. અને શું કહેવાય લેક્ચર જો હવે પછીનો રહ્યો ને કોનો છે? તરુણ સરનો છે, રિઝનિંગ છે. તો રિઝનિંગનું જોવાનું છે અને આ રહ્યું. તો આખી નાઇટ મને લાગે લેક્ચર જ હશે અને એમાં એવું છે રિઝનિંગ છે. હમણાં રિઝનિંગ હમણાંથી મેં લીધું પણ નથી. તો લેક્ચર એ પાછો 2 કલાક જેવો હોય. તો મારે તો રિઝનિંગનું લેક્ચર 1 માંડ છે એવું લાગે છે. તો ચાલો આ લેક્ચર હવે પૂરો કરી વાળવી અને પછી આપણે પાછા વ્લોગમાં મળવી. અને આ લેક્ચર પૂરો થાય ને પછી જ મળશું કેમ કે ટાઈમ થોડો નહીં બગાડીએ આપણે. અને ઘણાને મેં જો વારસાની PDF ઘણાને મોકલી હતી. ઘણા લોકોએ મને કમેન્ટ કે બધાને વારસાની PDF મોકલી. તમે વિચાર કરો ખાલી કે વારસાની PDF કોઈ મને યુટ્યુબમાં મેસેજ કરે પછી લોકોનું તમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરો અથવા કોઈને હું યુટ્યુબમાં મારો નંબર આપી દીધો. પણ નંબર વધારે દેવા શું થાય ખબર છે? કોલ્સ મેસેજ બધા આવતા હોય. ઘણા લોકો પછી શું કે ભાઈ રિમાઇન્ડર બધા આપ્યા રાખે એમ ભાઈ મોકલો. આ મેસેજ પણ એટલા આવતા હોય, કોલ્સ પણ આવ્યા રાખે, બધું આવ્યા રાખે. એટલે પછી મારે જોવું પડે થોડું કેમ કે એટલા માટે શું કહેવાય તો મેં બધાને આપી સાંસ્કૃતિક વારસાની PDF. લગભગ કોઈ બાકી નહીં રહ્યું કોઈ કે ન આપ્યું એવું. કેમ કે PDF આપી અને ઘણા PDF કઢાવી મને ફોટા હતા મોકલા ભાઈ જો કે શું કહેવાય PDF મેં નીકાળી. એને બહુ જોરદાર છે વારસાની PDF.
કેમ કે મેં પોતે રીડ કરી મને ગમી. હું હવે કંઈ બુક્સ અડવા નથી તો એ બુક્સ રાખવાનું વારસા માટે, એટલે તમે પણ યાદ રાખજો. અને તમને સારું ન સારી લાગે તો કોઈ બીજી એકાદી પબ્લિકેશનની લઈ લેવી. અને આપણો વિડીયો થોડો હોય ને બધા શેર કરજો, તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. બીજું તમારું શું આપણે ઈચ્છા, હું જો આટલું તમારી માટે કરતો તો તમે મારો વિડીયો શેર ના કરી ગયો. એક તમે સમજો, હું તમને PDF આટલું બધું ઓલું છે તો તમને પહોંચાડી દઉં મારી PDF હું કહેવાય તમારી પાસે, તો તમે મારો વિડીયોનો શેર કરી શકો. તમારે ખાલી કામ ક્લિક કરી શેર કરી દેવાનું છે. અને બહુ મજા આવે તે સ્ટોરી મૂકો, ભાઈને સપોર્ટ કરો, બીજું શું હોય. જાણો પછી મારો બ્લોગ મારો તમને મજા આવે કરજો ને કરવા દેજો. ચાલો લેક્ચર પૂરો થઈ ગયો આપણે, અને ત્રીજો લેક્ચર પૂરો થઈ ગયો આપણે. તો રિઝનિંગનો હતો એ થોડુંક આપણે સમજતા વ્યવસ્થિત રીતે, અને પાછો શું કહેવાય ડેટા ઇન્ફોર્મેશનનો હતો એટલે માહિતીનું અર્થઘટન. ટૂંકમાં એ ચેપ્ટર હતું, થોડુંક હાર્ડ લેવલ હતું સમજવામાં. એન્ડ ટાઈમ થયું 4:30 વાગી ગયા છે. તો ચાલો હવે આપણા શું કે 3 લેક્ચર ટોટલ પૂરા થયા. 6 કલાક જેવી લેક્ચરમાં ગઈ, એન્ડ 1-1.5 કલાક રીડિંગ, 7:30 કલાક જેવી થઈ ગઈ. તો આટલું રીડિંગ કર્યું હવે, અને હવે સૂઈ જવું છે. અને પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં રામ, જય માતાજી.